મુન્દ્રાના છગુરીવાડી વિસ્તારમાં આવેલા ભંગારના વાડામાં મોડી રાતે અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા નાસભાગ મચી ગઈ હતી। આગને પગલે કિલોમીટરો સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળતા પંથકમાં ભય ફેલાઈ ગયો હતો। ફાયર બ્રિગેડની ટુકડીઓએ જીવના જોખમે આગ પર કાબુ મેળવ્યો હતો। આજે સવારે પણ આગની જ્વાળાઓ જોવા મળતા ફાયર વિભાગની કામગીરી ચાલુ રહી હતી। ગત રાત્રિના અરસામાં ભગતસિંહ પરમારની છગુરીવાડી વિસ્તારમાં આવેલા ભંગારના વાડામાં આગનો બનાવ બન્યો હતો। વાડામાં રખાયેલ પ્લાસ્ટિક, રબર સહિતનો માલ સામાન આગમાં બળીને ખાખ થયો હતો। મોડી રાતે બનેલા બનાવની જાણ થતાં અદાણીના ફાયર ફાઇટરો ઘટના સ્થળે ધસી ગયા હતા। ફાયર કર્મીઓએ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા। જોત જોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું। આગના ધુમાડાના ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા। આજે સવાર સુધી આગ ચાલુ રહી હતી। ટાયરના જથ્થાના કારણે આગ વધુ વિકરાળ બની હતી। ફાયર ફાઇટરો દ્વારા સવારના ભાગે પણ આગને બુઝાવવાની કવાયત ચાલુ રહી હતી। આ બનાવમાં ભંગારના વાડામાં રખાયેલ મોટા ભાગનો સામાન ભસ્મીભૂત થયો હતો। આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી। આગમાં કેટલું નુકસાન થયું તેનો ખુલાસો આગ કાબૂમાં આવ્યા બાદ થઈ શકશે। ભીષણ આગના બનાવના પગલે આસપાસના વિસ્તારના લોકોમાં ભય ફેલાયો હતો। આજે સવારે બનાવ સ્થળે લોકોનું ટોળું એકત્ર થયું હતું।